વકફ સુધારા અધિનિયમ 2025ની માન્યતાને પડકારતી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી કે જેમાં સીજેઆઈ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બનેલી 3 જજોની બેન્ચે આ કેસની સુનાવણી કરી. નોંધનીય છે કે કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, વાયએસઆરસીપી, એઆઈએમઆઈએમ વગેરે સહિત અનેક વિપક્ષી પક્ષો અને નેતાઓ દ્વારા વકફ એક્ટ વિરુદ્ધ અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમજ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જેવા એનજીઓ અને સંગઠનોએ પણ તેમની વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. ત્યારે આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારવામાં આવી છે. કોર્ટે નોટિસ જારી કરીને કેન્દ્ર સરકારને 2 અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.